ખરેખર આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ચૂંટણીમાં મને જ્યારે ઉમેદવાર તરીકે બીજી વખત પાર્ટીએ તક આપી છે, ત્યારે આ અવસરે હું દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા નીતિન નબીજી અધ્યક્ષ, અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, આપણા પોતાના અને પ્રદેશના મહામંત્રી ભાઈ અનિરુદ્ધભાઈ દવે સાહેબનો, અમારા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન સાહેબ, કચ્છ સાંસદ ભાઈ વિનોદભાઈ ચાવડા સાહેબ, અમારા માંડવી મંડળના પ્રમુખ ભાઈ સામતભાઈ ગઢવી, અમારા મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી અને લક્ષ્મીશંકર જોશી સાહેબનું આ તકે હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનીશ. અને અમારા ઉપપ્રમુખ કિસાન મોરચાના આદરણીય રાણસીભાઈ ગઢવી સાહેબનું પણ હું હૃદયપૂર્વક આભાર માનીશ કે ખરેખર મને લાયક સમજી અને બીજી વખત જ્યારે આ ચૂંટણી લડવાની જ્યારે તક આપી છે, ત્યારે મોટીમાં સીટ ઉપર ખરેખર 5 વર્ષની અંદર જ્યારે અમારા કરેલા વિકાસ કામોનું જે ફળ છે એ અમને 100% લોકો ભાજપના કમળ ઉપર બટન દબાવીને આપશે એ અમને પૂરેપૂરી ખાતરી છે. અને અગાઉ જ્યારે કોંગ્રેસ જ્યારે કંઈ નથી કરી શકી, ત્યારે આ વિસ્તારના લોકોએ જે પોતાનો મિજાજ બદલ્યો અને 5 વર્ષ અમને તક આપી. અને અમે આપ વિસ્તારમાં પણ જજો, ગામડે ગામડે જજો, અને મારી આપ મીડિયા મિત્રોને વિનંતી છે કે ગામમાં જે અમારા ધારાસભ્યશ્રી દ્વારા, અમારા પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા, સાંસદ દ્વારા જે ગ્રાન્ટો ફાળવવામાં આવી છે એનો લેખાજોખા કરજો કે 5 વર્ષની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ કામો કર્યા છે એના ફળ સ્વરૂપે અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને હું મોટીમાં સૌ મતદારોને વિનંતી કરું છું કે આવતી 26 તારીખે સૌથી વધુ જંગી લીડથી આપણે વિજય બનીએ એ અભ્યર્થના. નમસ્કાર. આજે જ્યારે આ લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે જ્યારે માંડવી મધ્યે આ માંડવી તાલુકાના 20 તાલુકા પંચાયત સીટ અને 4 જિલ્લા પંચાયત સીટનો વિસ્તાર વાઇઝ, એટલે કે તાલુકા પંચાયતની અંદર 14 સીટો અને 10 સીટો મામલતદાર ઓફિસની અંદર જ્યારે 12 ને 39ના વિજય મુહૂર્તે અહીં અમારા ઉમેદવારો, જે પણ અમારા ઉમેદવારો છે એમનું મામલતદારશ્રીના ઓફિસની અંદર, ચેમ્બરની અંદર સંગઠનના બહોળી સંખ્યાની અંદર કાર્યકરોની જોડે તેમજ ઉમેદવારો અને એમના ટેકેદારોની સાથે આજે અહીં ફોર્મ ભરવામાં આવ્યું. દરેક સીટ ઉપર આ સંગઠન દ્વારા ચકાસીને જે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે એમની અંદર બધાને એક આ સંગઠનને ભરોસો છે કે જે કોઈ ઉમેદવારો પોતાની સીટ ઉપર લડી રહ્યા છે એક ચોક્કસ મોટી બહુમતીથી વિજય મેળવશે એવા વિશ્વાસ સાથે, અને 5 વર્ષ પ્રજાના સારી રીતે કામો કરશે, નહીં કે માત્ર ને માત્ર ખોટા પડાવવા. અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના કાર્યો કરે છે, નાના કાર્યો કરે છે, અને નાનાને મોટા બનાવવાના પણ કામો આજે જ્યારે અમારા સનિષ્ઠ કાર્યકરો દ્વારા, માનહાર વડીલો દ્વારા જે કરવામાં આવ્યું છે એ અતિ લાગણીની વાત છે અને નાના કાર્યકરોને એક આગળ વધવાની તક પણ મળતી હોય છે. પહેલાં તો ભારતીય જનતા પાર્ટી જ્યારે ભારતનું નામ આખા વિશ્વની અંદર ગૌરવથી લઈ શકાય એવા જે પાર્ટીમાં નેતા છે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રના હિત માટે, લોકોની સુખાકારી માટે અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે એના માટે જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે રાષ્ટ્રભાવના સાથે એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એમાંય ભારતીય જનતા પાર્ટીનો 30 વર્ષનો સુશાસન, અને એમાં વિશ્વકર્માજી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અધ્યક્ષના નેતૃત્વમાં અને આ વિસ્તારના આપણા ધારાસભ્ય જે સંગઠનમાં ખૂબ મોટી જવાબદારી મળી છે અને સારું કામ કરી રહ્યા છે આખા ગુજરાતની અંદર. અને આ વિસ્તારને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી આપી છે, ત્યારે અહીંયાના લોકલ કાર્યકર્તા તરીકે અને હું પણ પ્રદેશની અંદર કિસાન મોરચામાં ઉપાધ્યક્ષની જવાબદારી મારી પણ છે.
અને અહીંયાનું સંગઠન ખૂબ સારું કામ કરી રહ્યું છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે રાષ્ટ્રના પાયાને મજબૂત કરવાની એક અવસર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો તમામ કાર્યકર પોતાનો એક જે સમય છે એનો ઇન્વેસ્ટ કરશે 20 દિવસ સુધી અને રાષ્ટ્રનું નિર્માણ કરશે. અમારા તમામ ઉમેદવારોએ એકમત થઈને જ્યારે ટિકિટો માંગી હતી અને જેની ટિકિટ મળી એને એક ભાઈચારાથી અને એક પાર્ટીના ડિસિપ્લિનથી જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મેદાનમાં ઉતરે ત્યારે વિજય નિશ્ચિત હોય. અને લોકો ઉપર અમને ભરોસો છે. અને જે વિકાસના કામો થયા છે, રાષ્ટ્રહિતના કામો થયા છે અને એક દેશ ભાવના સાથે જ્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને યુવા ઉમેદવારોને જ્યારે પાર્ટીએ ઉતાર્યા છે ત્યારે અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના જે મતદારો છે, જે પોતાની આવનારી પેઢીનો હિત ઈચ્છીને એક 5 વર્ષ સુધી પોતાના વિસ્તારનો વિકાસ અને લોકોની સુખાકારી થાય એના માટે મતદાન કરશે અને ભારતીય જનતા પાર્ટીને મોટી લીડથી જીતાડશે એવો અમને વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ.